બ્રેક બાદ બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે અને સવાલોના ઘેરામાં આવી ગઈ છે પોલીસ, કારણ કે તપાસ પહેલા જ ગાયબ થયું છે કન્ટેનર। જે રીતે ઈટીવી ન્યૂઝ ગુજરાતીએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું, પાટણમાં ચાલી રહ્યું છે જુગારધામ, આ મુદ્દે જ ચર્ચા ચાલી રહી છે। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નિશિત વ્યાસ, પ્રદેશ મહામંત્રી છે કોંગ્રેસના। નિશિતભાઈ, આપનું સ્વાગત છે। આ સાથે જ આપણી સાથે ચૌહાણજી પણ જોડાયેલા છે, પૂર્વ આઈપીએસ અધિકારી છે। અમારા સંવાદદાતા સંજય જોશી પણ જોડાયેલા છે। સંજય સાથે વાત કરીશું, ચૌહાણજી સાથે વાત કરીશું, પરંતુ નિશ્ચિતભાઈ આપને હું પૂછવા માંગીશ કે આપે આખો અહેવાલ જોયો છે, કોંગ્રેસે પણ હવે માંગ કરી છે, તપાસની માંગ કરી છે, આપનું શું કહેવું છે, શું છે પ્રતિક્રિયા પહેલી આપની? બહુ સ્પષ્ટ વાત છે કે આખું કોકસ જે ઘણા વર્ષોથી ડેવલપ થઈ રહ્યું હતું એ આજે બહાર પોત પ્રકાશ્યું છે। ચાહે એ કસોઈઓનું હોય, ચાહે આ જુગારધામ હોય, ચાહે સટ્ટા બેટિંગ હોય, ચાહે એના પંટરો હોય, ચાહે એના બુકીઓ હોય કે ચાહે એના ખેલીઓ હોય, આખું કોકસ એક નવી જનરેશનને એક એવા નશાના કેફમાં રાખવા એનું આખું ષડયંત્ર। પાટણના એસપી જોડાઈ ગયા છે અશ્વિન ચૌહાણજી। ચૌહાણજી, આપનું સ્વાગત છે। આપને પૂછવા માંગીશ કે આખો અહેવાલ જોયો છે, પાટણમાં ચાલી રહ્યું છે, આપને ખબર હતી આ પહેલા? જી ચૌહાણજી, અમારો ફોન અમે લગાવ્યો, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સવાલ પૂછતા પહેલા જ તેઓએ કટ કરી નાખ્યો છે। નિશિતભાઈ, એ જવાબ કઈ રીતે આપી શકે? કારણ કે આખું બહુ વ્યવસ્થિત, ચાહે આરટીઓ ચેકપોસ્ટનું હોય તેનું પણ એક ષડયંત્ર છે, ચાહે મધ્યપ્રદેશથી દારૂ આવતો હોય, ચાહે સેલવાસથી આવતો હોય ને ચાહે એ રાજસ્થાનના કોઈ બોર્ડર પરથી આવતો હોય। આજે પણ બોમ્બેમાં લઠ્ઠાકાંડ થયું તો એમાં કેમિકલ સપ્લાય ગુજરાતનું થયું છે। ગુજરાત નંબર 1 છે, કારણ કે ગુજરાત એક સૌથી પ્રથમ આ દેશમાં વાઇબ્રન્ટ થયું હતું અને વાઇબ્રન્ટ કઈ દિશામાં થયું હતું હવે લોકોને સમજ કેળવાઈ રહી છે કે આ વાઇબ્રેશન કઈ દિશાના હતા। નવી જનરેશનને આ કેફમાં રાખવો, આ નશામાં રાખવો, પહેલા એને ધર્મના નામે દૂતારો બનાવી દીધો અને ત્યાર પછી એ લોકો આગળ વધીને આ દિશામાં લઈ ગયા। આમાં ઘણા ફેમિલી બરબાદ થયાના દાખલા છે અને મેં નજીકથી એ પરિવારને જોયા છે કે પરસેવાની મહેનતથી ઉભી થયેલી ઇમારત નેસ્ત નાબૂદ। જી અશ્વિનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, પાટણ એસપી। અશ્વિનભાઈ, આપને પૂછવા માંગીશ કે આ કન્ટેનર રાતોરાત ગાયબ કેવી રીતે થઈ જાય છે પોલીસની રેડ પહેલા જ? કયું કન્ટેનરની વાત કરો છો આપ? જી, આપને ઈટીવી નું જે સ્ટિંગ ઓપરેશન થયું છે તેનાથી અવગત છો આપ? હું રજા ઉપર છું, બહાર છું હું। જી, આપ બહાર છો, 2 દિવસથી રાજનીતિક ગલિયારોમાં પણ હલચલ થઈ ગઈ છે, આપના સુધી આ મેસેજ નથી પહોંચ્યો? મેસેજ પહોંચ્યા હતા અગાઉ ત્યાં। મેસેજ પહોંચ્યા પછી આપ આવું કેવી રીતે કહી શકો કે કયા કન્ટેનરની અમે વાત કરી રહ્યા છે? કન્ટેનરનું મને ખ્યાલ નથી જી, પણ અમારા એએસપી ને સૂચના આપેલી હતી, ત્યાં રેડ કરેલી છે અમને ગઈકાલ રાત્રે અને આવી કોઈ પણ પ્રવૃત્તિ અમે ચલાવવા માંગતા નથી। જી, પરંતુ આ કન્ટેનર જે જુગારધામ છે કન્ટેનરમાં ચાલતું હતું એ ઘણા સમયથી ચાલતું હતું, આપના ધ્યાનમાં નતું અત્યાર સુધીમાં? નહીં, એ ખોટી વાત છે। જ્યારથી મારા ધ્યાનમાં આવ્યું હતું ત્યારથી અમે સઘન 7 રેડ કરેલી છે। નહીં, આ દ્રશ્યો આપની સામે છે, સમાજની સામે છે, દુનિયાની સામે આ દ્રશ્યો અમે પ્રોવાઈડ કરી રહ્યા છે અમારા સંવાદદાતાના, અમારા ખુફિયા કેમેરામાં, ઈટીવી ન્યૂઝ ગુજરાતીના ખુફિયા કેમેરામાં કેદ થયા છે અને આપ કેવી રીતે કહી શકો કે આપને ખબર નથી અથવા તો કંઈ ચાલતું નતું ત્યાં? આ કોઈ પણ સંજોગોમાં ચલાવવા માંગતા નથી, અમે સઘન રેડો કરેલી છે ત્યાં અને ગઈકાલે ફરી એસપી ને મોકલેલા હતા। આવા કોઈ પણ વસ્તુ ત્યાં જોવા મળેલ નથી અને કોઈ પણ સંજોગોમાં અમે કાયદેસર કાર્યવાહી કરવા માંગીએ છીએ, કોઈ પણ સંજોગોમાં આવું કોઈ પ્રવૃત્તિ ચલાવવા માંગતા નથી। નહીં, તો અમે પણ સવાલ એ જ કરી રહ્યા છીએ કે રેડ પહેલા કન્ટેનર ગાયબ કેવી રીતે થઈ જાય છે અને બીજો સવાલ એ છે કે જે રેલવેનું કન્ટેનર છે તે ત્યાં કેવી રીતે પહોંચે છે, તેમાં જુગારધામ કેવી રીતે બને છે? આમાં અમે યોગ્ય તપાસ કરશું, આગળ જે તે હશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ક્યાં સુધી કરવામાં આવશે? કાલે હું હાજર થઉં છું, અમે જોઈ લઈશું, વિઝિટ કરીશ અને જે કઈ કાયદેસર કાર્યવાહી કરવાની છે બિલકુલ કરવામાં આવશે। નહીં, અને ઇન્ચાર્જ એસપી જે છે તે એવું કહે છે કે લાયસન્સ વાળી ક્લબ હતી, તો શું આ લાયસન્સ વાળી ક્લબ હતી? એ લોકો પાસે જીમખાનાનું લાયસન્સ હતું અગાઉ અને જ્યારથી મને ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતે કોઈ એવી જીમખાના લાયસન્સમાં આવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તો આપણે બિલકુલ એને સદંતર રેડો કરી અને બિલકુલ જીમખાનાના લાયસન્સ વાળી પ્રવૃત્તિઓ બિલકુલ બંધ કરવામાં આવી છે। જી જી, નિશિતભાઈ પણ સવાલ કરી રહ્યા છે અને પહેલા મારો સવાલ એ છે કે જીમખાનાનું ક્લબ હોય તો 5-5 કરોડના કેવી રીતે દાવ લાગે ત્યાં? પણ જયારે આપણને ખ્યાલ હતા બિલકુલ ક્યારે ખ્યાલ આવ્યો તો કહેશો? 10 દિવસ ઓપરેશન પછી ખ્યાલ આવ્યો? 10-12 દિવસ પહેલા મને ખ્યાલ આવ્યો હતો અને એ ટાઈમે આપણે બિલકુલ સદંતર આ બધી પ્રવૃત્તિ બંધ કરાવી દેવામાં આવી છે। અચ્છા, તો 10-12 દિવસ પહેલા બંધ થયું છે ત્યાં? કોઈ પણ સંજોગોમાં કોઈ પ્રવૃત્તિ ચલાવવા દેવા માટે અમે કટિબદ્ધ છીએ, કોઈ પ્રવૃત્તિ ચલાવવામાં આવશે નહીં આ પ્રકારની। 10-12 દિવસ પહેલાથી કેટલા દિવસ પહેલા ચાલતું હતું આ કન્ટેનર ક્લબ જુગારધામ?
એ મને ખ્યાલ નથી, પણ જયારે મને ખ્યાલ આવ્યો એ દિવસથી બિલકુલ અમે સદંતર પ્રવૃત્તિ બંધ કરી નાખી છે. જી, કોઈ જીમખાનાનું પણ લાયસન્સ વાળી પણ પ્રવૃત્તિ કોઈ ચલાવવામાં આવશે નહીં. નહીં ચૌહાણજી, જો આપને પહેલા ખ્યાલ આવ્યો હોય, 10-12 દિવસ પહેલા જો ખ્યાલ આવ્યો હોય તો કોઈ પગલા લીધા આપે? ત્યાં સુધી પહોંચ્યા કે કોણ ચલાવી રહ્યું છે આ જુગારધામ? અમે સત્વરે રેડ કરી હતી. રેડ કરી ત્યારે બિલકુલ સદંતર એને બંધ કરાવી દીધું હતું. જીમખાના લાયસન્સ વાળી રમી રમાડતા હતા એ પણ બંધ કરાવી દીધું છે. સ્થાનિક લોકોનું એવું કેવું છે કે બહુ મોટું ભરણ ભરવામાં આવતું હતું એટલે આને કોઈ ઊની આંચ આવતી નથી, એવું સ્થાનિક લોકોનું કેવું છે. એ બધી વાત ખોટી છે, એ બધી વાત ખોટી છે. તો આટલા વખતથી આ 5 સ્ટાર ફેસિલિટી ધરાવતું આ કન્ટેનર આટલું ડેવલપ થયું ત્યાં સુધી માન્ય શ્રી આપનું ધ્યાન નતું ગયું? નહીં ચૌહાણજી અમારી સાથે અમારા સંવાદદાતા પણ જોડાયેલા છે. સંજય, આપ પણ સીધો સવાલ એસપી ને કરી શકો છો. ચોક્કસથી એસપી સાહેબ, આ જે સમગ્ર જે ઘટના છે અમે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. પોલીસ કેમ પહેલા ન પહોંચી? પોલીસના જે આ જે દ્રશ્યો છે શું પોલીસને કેમ ના દેખાયા? શું પહેલું એક્શન પોલીસનું નહોતું હોવું જોઈતું? પોલીસે જયારે ખ્યાલ આવ્યો ત્યારે સત્વરે કાર્યવાહી કરી છે ને આ પ્રવૃત્તિ 12 કે 15 દિવસ પહેલાની સદંતર ત્યાં અમે કરાવી દીધી છે અને કોઈ પણ આવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવવા માંગતા નથી. આના લાયસન્સ આપ્યાથી 8 દિન સુધીમાં ત્યાં કેટલી રેડો પડી છે અને એમાં શું પકડાયું છે એનું કહી શકશો તમે? અમે 7 રેડ કરવામાં આવેલી હતી, 2 LCB કરેલી હતી અને 5 લોકલ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી. એમાં કશું પકડાયું હતું? નહીં, એમાં કશું પકડાયું ન હતું. એટલે આપણે કહીને જતા આવીશું કે જેથી અચ્છા જાણવાળી રેડ હતી. રેડ પહેલા જ કન્ટેનર ગાયબ થઈ જાય છે. જી સંજય, બીજો સવાલ એ પણ એસપી ને આપણે કરવા ઈચ્છીશું કે જે એજન્ટે આપની સાથે વાતચીત કરી હતી તે પણ જણાવો આપ. ચોક્કસથી જે સંધ્યા સર્વપ્રથમ જે આજે સવારે એએસપીએ જે નિવેદન આપ્યું કે 7 વાર રેડ કરવામાં આવી તેમ છતાંય તેમની હાથે એક પણ પુરાવો લાગ્યો નથી. ઈટીવીએ સ્ટિંગ ઓપરેશન ફર્સ્ટ એક્શન અને ઘણા બધા પુરાવા જે ઈટીવીના ઓપરેશનમાં હાથ લાગ્યા છે ઓન સ્ક્રીન દેખાઈ રહ્યા છે. શું પોલીસને 7 વાર સામે ના આવ્યા? ઘણા બધા સવાલ છે, જવાબ એસપી સાહેબ આપશે. હેલો જી એસપી સાહેબ જવાબ આપો, કારણ કે જે કન્ટેનર ક્લબ ત્યાં ચાલતી હતી, જુગારધામ ચાલતું હતું, એ એજન્ટનું જ કહેવું છે આમાં મોટા માથા સંડોવાયેલા છે, ગાંધીનગરમાં બેસે છે આ મોટા માથા, અને એ હવે તપાસનો વિષય છે. આપના માટે પણ તપાસનો વિષય છે કે કોણ છે આ મોટા માથા? એ બિલકુલ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે અને જે કોઈ કાર્યવાહી કરવાની છે કાયદેસરની તમામ કરવામાં આવશે. કેમ કે આપના અધિકારીઓ જ ઘણા એવું કહે છે કે કઈ આ તો અમે તો ઇટ્સ એન ટીપ ઓફ એન આઈસબર્ગ, અમે તો કઈ ખાલી ચા પાણી નાસ્તા જેવું કેસ છે, બાકી મોટું ભારણ તો અમારે ઉપર ચૂકવવાનું હોય છે ને અમે ફરજના ભાગરૂપે જ આ કાર્ય કરતા આવીએ છીએ. એ બધી વાત ખોટી હોય છે, બધી વાત ખોટી છે ને જે કઈ કાયદેસર તમામ સાચું તો કહો. તો અશ્વિનભાઈએ કટ કરી દીધો છે ફોન, કારણ કે તેમની પાસે જવાબ આપવા માટે કશું જ નથી. જવાબ છે તેમની પાસે, પરંતુ તે ખુલાસો કરવા ઈચ્છતા નથી, કારણ કે નામ આવી રહ્યું છે મોટા માથા આમાં સંડોવાયેલા છે અને મોટા માથા ગાંધીનગરમાં બેસે છે તે પણ ખુલાસો થયો છે, પરંતુ અમે તે નામ આપની સમક્ષ અત્યારે લઈ શકતા નથી કારણ કે તે તપાસનો વિષય છે. નિશિતભાઈ આપ શું કહેશો, કારણ કે તેમણે તો ફોન કટ કરી દીધો છે? કારણ કે સમગ્ર ગુજરાતમાં આ નેટવર્ક છેલ્લા 10-12 વર્ષથી એસ્ટાબ્લિશ થઈ ગયું છે. ચાહે લઠ્ઠાકાંડનો કેસ હોય ત્યારે પણ ભૂતકાળમાં આ જ ગેંગ હતી અને એના જ લીધે ઇલેક્શન વખતે આ બધા જોડે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવી હતી અને કોમ્પ્રોમાઇઝના ભાગ હેઠળ એક સમજૂતી કરાર હેઠળ એક વાઇબ્રન્ટના એમઓયુ હેઠળ આ બધા કાર્યક્રમો એમણે શરૂ કરવા અને એમને ફૂલ પ્રોટેક્શન આપવું એવી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ચાહે કસઈઓના જે ઢોરમાં લઈ જાય છે એના ઉપર પણ ભાજપનો સિમ્બોલ હોય છે, કમળનું નિશાન લગાડેલું હોય છે, એ ગાડીઓ પકડાતી નથી. કોઈ માઇનોરિટી લોકો એવું નથી ઈચ્છતા કે આ નિર્દોષ પશુઓ ધનની હત્યા થાય. આ એક વર્ગ છે જે આ પ્રવૃત્તિ કરે છે અને માઇનોરિટી પણ એ લોકોનો વિરોધ કરતી હોય છે, પણ માત્ર આમની રોજગારી જોડે લેવા દેવા છે. એમના રાજકીય મહત્વાકાંક્ષા પ્રાપ્ત કરવા માટે એમણે છેલ્લામાં છેલ્લી સમાજની એન્ટી સોશિયલ પ્રજા જોડે પણ એમણે સમજૂતી કરાર કર્યું છે. આ જ વસ્તુ એમણે સેલવાસ અને દમણમાં કર્યું હતું. એ જ વ્યક્તિનું નામ બોમ્બેના લઠ્ઠાકાંડમાં નીકળ્યું છે. આ જ વસ્તુ એમણે આરટીઓના ચેક પોસ્ટ ઉપર ત્યાં સેલટેક્સમાં પણ આ જ વેપાર કર્યો છે. એનાથી આગળ વધીને દારૂની જે ખેપો આવે છે આખું કોકસ 20,000 કરોડથી પણ મોટું છે, કારણ કે જે પરમિટ શોપમાં વિદેશી દારૂ વેચાય છે તેમાં 200% ઉપરની ડ્યુટીને વેરા હોય છે. આ 2 નંબરનો માલ આવે અને એ સમગ્ર ગુજરાતમાં જેની જે સાઇઝ છે, જેનું પદ છે એ રીતે એમને
બે ટુકડાને સ્લાઇસ વેચવામાં આવે છે. જી, જી. આ બધી ભાગ બટાઈનો એમનો વેપાર છે અને જી. આ એટલે કે સાચો શું વાઇબ્રન્ટ છે. હપ્તા- આજ આમના જ અચ્છા દિન માટે થઈને એમણે આ પુરુષાર્થ ને પરિશ્રમ કરેલો છે, તો- જેમાં નવી જનરેશનને નેસ્ત નાબૂદ કરવાના એમના એક આ મનસુબા છે. જી, તો હપ્તા શું એસપી ઓફિસ સુધી જાય છે, રેન્જ ઓફિસ સુધી જાય છે, ગાંધીનગર ઓફિસ સુધી જાય છે? કોઈ એક જગ્યાએ તો ગતા ના હોય ને, ગંગા તો ઉપરથી જ વહેતી હોય છે. એટલે જી જી ઉપરથી જી આપણી સાથે કાળું- અશ્વિનભાઈ ફરીથી જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, આપને પૂછવા માંગીશું કારણ કે નિશિતભાઈ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ હપ્તા જાય છે એસપી ઓફિસ સુધી, ગાંધીનગર ઓફિસ સુધી, રેન્જ ઓફિસ સુધી જાય છે, માટે જ બધા ચૂપ છે અત્યારે. અને પોલિટિકલ બીજેપી પણ માત્ર અત્યારે ભાગી અધિકારીઓ છે. નથી, અધિકારીઓ તો માત્ર પોલિટિકલ માણસોની સૂચના પર આ વહીવટ થઈ રહ્યો છે અને જવાબદાર સૌથી પહેલા હોય તો એ સત્તા પર પ્રજાના પ્રતિનિધિ બનીને જે બેઠા છે અને જેણે અચ્છે દિનના વાદા કર્યા હતા, જેમણે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરી હતી, એમણે આ વાઇબ્રન્સી ઉભી કરી છે. અધિકારીઓ તો એમના આદેશોનું પાલન કરે છે. અશ્વિનભાઈ, એ બધી ખોટી વાત છે, એમાં કોઈ તથ્ય નથી. અને બીજું, પોલીસે જે કાયદેસર કાર્યવાહી કરવાની છે બિલકુલ કરશે. જી, કાયદેસરની કાર્યવાહી કરોડોના કરાશે. સટ્ટાકારનો હજી હિસાબ બેઠો નથી, જ્યાં હજારો ખરબો કરોડ રૂપિયાના સટ્ટા થયા છે. નહીં, અને પરંતુ નહીં, ચૌહાણજી, જ્યારે અમારી મીડિયા બહુ સ્પષ્ટ આપણી પાસે, વાત છે, નિશિતભાઈ, આ એન્ટી સોશિયલ માણસોનું ગેંગ ઓર્ગેનાઇઝેશન થાય એના દ્વારા જ એન્ટી સોશિયલ એક્ટિવિટી વધતી હોય છે અને ત્યાંથી જ એનું પગેરું ટેરરિઝમ સુધી પહોંચે છે. એટલે આ ગુજરાત માટે અને દેશ માટે સૌથી ખતરનાક છે અને આ જવાબદાર રાજકારણીઓના નામ તમારે અશ્વિનભાઈ, જો બધું જ હૃદય પર બરાબર હાથ હોય, રાખીને આપવા જોઈએ. બધું જ બરાબર હોય તો મીડિયા જ્યારે જવાબ માંગવા આવે છે, સવાલ પૂછવા આવે છે, ત્યારે અભદ્ર વર્તન શા માટે થાય છે મીડિયા સાથે? કોને કર્યું છે અભદ્ર વર્તન? કેમેરા બહાર રખવામાં આવે છે, સવાલો પણ અમુક પ્રકારના જ કરવા તેવું કહેવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે? મેં એવું નથી કહ્યું, મને એ બાબતનો ખ્યાલ નથી. જી, આપ તો રજા પર છો એટલા માટે આપને નહીં ખ્યાલ હોય, પરંતુ હવે શું કહેશો? અંતમાં આપનું શું રિએક્શન છે? તપાસ, જો સાચા અર્થમાં તપાસ થશે તો કેવી રીતે થશે? સાચા અર્થમાં તપાસ થશે. કોઈ પણ પ્રવૃત્તિ પાટણ જિલ્લામાં આવી કોઈ પ્રવૃત્તિ ચલાવવા માંગતા નથી અમે, અને જે કોઈ હશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જી, તો પાટણ એસપીનું એ જ કહેવું છે. અશ્વિન ચૌહાણ આપણી સાથે જોડાયા હતા. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અશ્વિનભાઈ. તો તેમનું એ કહેવું છે કે તપાસ યોગ્ય દિશામાં થશે, પરંતુ જો કે અત્યારે તેઓ રજા પર છે એટલે વધુ કંઈ કહી શકતા નથી. આ ડિબેટને આપણે અત્યારે જ રોકવી પડે છે કારણ કે સમયનો અભાવ છે. નિશિતભાઈ આપ અને ચૌહાણજી આપ અમારી સાથે જોડાયા. સંજય, આપને અમારી સાથે જોડાવા બદલ આપનો પણ આભાર. આપ સૌનો આભાર. તો બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ, પરંતુ જે જુગારધામ છે તેના પર પર્દાફાશ તો ઈટીવી ન્યૂઝ ગુજરાતીએ કર્યો છે, પરંતુ પોલીસની હવે કામગીરી છે. સવાલોના ઘેરામાં પોલીસ છે કે કન્ટેનર રાતોરાત ગાયબ થઈ જાય છે, તો ક્યાં ગાયબ થાય છે અને તપાસ કોણ કરશે આની? બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ. આ સવાલ સાથે અમે આપને છોડીને જઈ રહ્યા છીએ. રજા આપશો. નમસ્કાર.